સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને છતાં આજે પણ અનેક જગ્યાએ ધર્મના નામે ધતિંગ ચાલી રહ્યા છે। આજે પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે, જેનો લાભ ધૂતારાઓ ઉઠાવે છે। રાજકોટમાં પણ આવા જ ધૂતારાની જાળમાં ફસાઈ એક દંપતી અને તેઓ બરબાદ થઈ ગયા। એક ભૂવો જે માતાજીના ભુવાના નામે 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતો અને ત્યારે પાખંડી ભુવા મહેશ મંજીવાળાની પાખંડ લીલાનો વિજ્ઞાન જાથાએ ભાંડો ફોડ્યો છે। ઢોંગીના જુઓ આ ઢોંગ, પાખંડીનું જુઓ પાખંડ। ધૂતારાના આ ધતિંગ પણ જોઈ લો। તે રમે છે લોકોની માનસિકતા સાથે। ને તમારી છોકરીને આ તકલીફ છે ને તમારી સાસુને આ તકલીફ છે ને તમારા ઘરમાં આમ છે, એ રીતે કરીને અમારી પાસેથી એને 40 થી 45 હજારનો તોડ કરેલો છે। તે રમે છે લોકોની લાગણીઓ સાથે। હું અત્યારે લોકોને એટલું કહેવા માંગુ છું, મહેરબાની કરીને કોઈ ભૂવા પાણી પાસે કોઈ જાય નહીં અને આવું કોઈ દિવસ અંધશ્રદ્ધામાં ના પડે। તે રમે છે લોકોની શ્રદ્ધા સાથે। કે તમને આ પ્રોબ્લેમ છે, તમારી છોકરીને આ પ્રોબ્લેમ છે, તમારી છોકરીને મેલી વિદ્યા કરેલી છે, એનામાં વાયણું ઉતારવાનું છે, તમારા ઘરમાં મેલી વિદ્યા છે, તમારા ઘરમાં XYZ આમ છે તેમ છે, એ રીતે કરી અને અમારા ઘરમાંથી પૈસા લૂંટવાની। અહીં લોકોનો જમાવડો છે, ફૂલોના ઢગલા છે, કાળી શાલ ઓઢી છે તેણે। જેમ જેમ ડાકલા વાગતા જાય છે તેમ શરીરમાં ધ્રુજારી વધતી જાય છે। ધ્રુજારી થઈ રહી છે અહીં અને ફૂલોનો વરસાદ પણ થઈ રહ્યો છે। લોકો નતમસ્તક થઈ નમી રહ્યા છે। રાતના સમયમાં માંડવો બાંધીને માતાજીની આરાધના કરનારા આ મહેશ મંજીવાળા કેટલાક લોકોમાં ભુવાજી તરીકે ઓળખાય છે। ચહેરા, શબ્દો અને વર્તનથી મહાપુરુષ લાગે। પીડિતો અને દુઃખી લોકો આ શખ્સના આવા જ ધતિંગ પાછળ ઘેલા થાય છે। માતાજીના ભુવાની ઓળખ આપી લોકોની સાથે રમત રમતો આ શખ્સ ન કોઈ મહાપુરુષ છે ન કોઈ સંત, આ તો છે ધર્મના નામે ધતિંગ કરતો ઢોંગી, જે લોકોના દુઃખ દર્દથી મુક્ત કરવાના દાવા કરી લોકોને ઉલ્લુ બનાવતો, શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી લોકોને લૂંટતો। આ ભેજાબાજ ભૂવો ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી તંત્ર વિદ્યા, સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા પડાવતો। ભૂવો મહેશ મંજીવાળા છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતો। લોકો પાસેથી પ્રથમ બેઠકના 5100 રૂપિયા લેતો ને પછી દાણા જોઈને 21,000 રૂપિયાની ફી વસૂલતો, છેતરપિંડી કરતો। પાખંડી ભૂવો સાગરીતોની મોટી ફોજ પણ ધરાવે છે। છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે લોકોની લાગણીઓ સાથે રમત રમે છે, પરંતુ હવે તેની આ રમત ઉઘાડી પડી ગઈ છે। ભુવાની માયાજાળમાં ફસાઈ જે હાથ ભુવાની આરતી ઉતારતા હતા, હવે તે હાથેથી તેને તમાચા ઝીંકવામાં આવી રહ્યા છે। વિજ્ઞાન જાથાની ટીમે આ ભુવાની પાખંડ લીલાનો પર્દાફાશ કર્યો છે। તમે પણ અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો। દુઃખ દૂર કરવાના નામે તમારી પાસે કોઈ નાણાં માંગે તો સાવધાન થઈ જજો। કોઈ તમને બાધા રાખવાની વાત કરે તો પણ સજાગ થઈ જજો, નહીતર આ દંપતીની જેમ તમે પણ બરબાદ થઈ જશો। વિધિમાં કાંઈ નહીં, વિધિ એમ કરતો કે માથેથી લીંબુ ઉતારવાના, વાયણું ઉતારવાનું, વાયણા ઉતારવામાં કંઈ ન હોય, ખાલી 500 રૂપિયાની વસ્તુના એ 1000 રૂપિયાની વસ્તુ હોય તો એ એમ કહેતો કે આને 5100 રૂપિયા થાય છે, આના 10,000 રૂપિયા થાય। મારી છોકરી ઉપર 2 વખત વાયણું વારેલું છે, એના 11,000 રૂપિયા લીધા। મારી સાસુ ઉપરથી વિધિ કરાવી, એના 5,000 લીધા। એ રીતે નોખી વિધિના નામ દઈને પૈસા પડાવતો। રાજકોટનું આ દંપતી થોડા દિવસો પહેલા મહેશ મંજીવાળાના સંપર્કમાં આવ્યું।
વિવિધ વિધિના નામે આ દંપતી પાસે ભુવાએ 40,000થી વધુ રૂપિયા પડાવ્યા. ભુવાની માયાજાળમાં ફસાઈ આ દંપતી એવું અંધ બની ગયું કે પોતાની આજીવિકાનું સાધન રિક્ષા વેચી ભુવાને પૈસા પણ આપ્યા. સ્થિતિ એવી આવી કે ખાવાના ફાંફા થઈ ગયા. ભુવાની જાળમાં ફસાઈ આ દંપતી બરબાદ થઈ ગયું. પછી તેમની આંખ ઉઘડી. અન્ય લોકોની પણ આંખ ઉઘડે અને આ ભુવાની અંધશ્રદ્ધાની જાળમાં ન ફસાય તે માટે આ દંપતીએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો. રોજીરોટીનું સાધન એટલા માટે વેચવું પડ્યું કે જ્યારે મારી પાસે પૈસા નહોતા ત્યારે મેં છે ને બીજા પાસેથી વ્યાજે રૂપિયા લઈને એને મેં પૈસા દીધેલા હતા. છતાંય એનું ભેગું ન થાય એવી રીતના કરીને મેં તોય કોશિશ કરીને પૈસા એને દીધા. 45,000 રૂપિયા સુધીનું મેં એનું કર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ આપણને સારું કરી દેશે. પણ એ લોકોએ છેલ્લે ઊંચા હાથ કરી દીધા કે હવે આ કામ મારાથી નહીં થાય. તો ભાઈ એનાથી કામ નથી થાય એમ તો એ અંધશ્રદ્ધામાં જતો એવું જાણવા મળ્યું એટલે મેં કામ બંધ કરી દીધું અને મેં એની પાસે પૈસાની માંગણી કરી. તો કે જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી લે ભાઈ, પૈસા આજથી આજે નહીં મળે અને કાલે નહીં મળે. એટલે પછી મેં વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને આનો ન્યાય લેવાનું નક્કી કર્યું છે. અત્યારે અમારે ઘરે કિલો એક તેલ લેવાના ફાફા છે, એ રીતે અમે જિંદગી કાઢીએ છીએ. બહુ એટલે બહુ આમ તકલીફ જેવું હતું. બહુ એનાથી હેરાન થઈ ગયા. પછી અમે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો. વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી આ પાખંડી ભુવાનો પર્દાફાશ કર્યો. હવે હાથમાં પોસ્ટર પકડી આ ભુવો પીડિત પરિવારની માફી માંગી રહ્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ છે. જયંતભાઈ, ગઈકાલે આપના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું આખી કામગીરી થઈ હતી, કઈ રીતના થઈ? એક તો રાજકોટનો મહેશ મંજી વાડા કરીને માતાજીનો ભૂવો છે, છેલ્લા 10 વર્ષથી પાખંડ કરી લોકો સાથે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરતો હતો. લોકોને બેઠકના નામે ધૂણવાના નામે 5100 રૂપિયાની ફી અને પછી દાણા જોઈ અને પછી 21,000થી માંડીને 1 લાખની ફી વસૂલતો હતો. અને જ્યારે રંગે હાથે મેટોડા જીઆઈડી વિસ્તારની અંદર દાણા નાખાતા અને પાટ નાખી હતી ત્યારે જ મેટોડા પોલીસ સ્ટેશનની હાજરીમાં જ એનો પર્દાફાશ કરેલો છે. આ ભૂવાએ કબૂલાત આપી દીધી છે કે હું આ ધતિંગ કરું છું અને કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી. ત્યારે દરમિયાન અમને ચોંકાવનારી હકીકત મળી કે આ ભૂવો છે. આ ભુવો જુગારી અને આંકડા રમવાનો પણ શોખીન હોવાનો ખુલાસો થયો છે. ભુવાએ નગ્ન હાલતમાં પોતાનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેના કારણે પણ તે પહેલા ચર્ચામાં આવ્યો હતો. અને ત્યારે વિજ્ઞાન જાથાએ લોકોને આવા પાખંડીની માયાજાળમાં ન ફસાવવા અપીલ કરી છે. આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો. આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો. આ બધા સંજોગોની અંદર અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા તંત્ર મંત્ર, આવા જાદુગીરી કરનારા કે લોકોને છેતરપિંડી કરનારા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ હોય, આવા પાખંડીઓનો 10 વર્ષથી ભુવાની પાખંડની દુકાન ધમધમતી હતી. આ પરિવાર જ નહીં, અનેક પરિવારોને આ ભુવાએ પોતાની માયાજાળમાં ફસાવ્યા હશે, મબલક રૂપિયા ખંખેર્યા હશે. ત્યારે ભોગ બનનાર પરિવાર અન્ય લોકોને અપીલ કરી રહ્યો છે કે અંધશ્રદ્ધામાં ન પડે, ખિસ્સા ખાલી કરતા ધુતારા ભુવાથી દૂર રહે. હું અત્યારે લોકોને એટલું કહેવા માગું છું કે મહેરબાની કરીને કોઈ ભૂવા પાણી પાસે કોઈ જાય નહીં અને આવું કોઈ દિવસ અંધશ્રદ્ધામાં ના પડે. 21મી સદીમાં જીવતા આપણે આધુનિકતાના મોટા મોટા બણગા ફૂંકીએ છીએ, પરંતુ હજુ પણ એવા અનેક લોકો જોવા મળે છે જે અંધશ્રદ્ધાનો પીછો નથી છોડતા. અને ત્યારે થાય છે ધર્મને નામે ધતિંગ. ત્યારે લોકોની આંખો ખુલશે. અગણિત ઢોંગી બાબાઓની, સાધુઓની પાપ લીલા છતી થઈ છે, તેમ છતાં પણ ધર્મ ધુરંધરોનો પાર આવતો નથી. કેટલાક ઢોંગી ભુવા લોકોની મજબૂરી અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવે છે. લોકો કંઈક સમજી શકે ત્યાં સુધી તો મોડું પણ થઈ જાય છે. ત્યારે તમે પણ અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો. ધર્મના નામે ધતિંગ ચલાવતા આવા ધૂતારાઓને ખાસ ઓળખી લેજો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
લગ્નના 7 ફેરા પર સોનું ભારે પડી રહ્યું છે. સોનાની કિંમતમાં થઈ રહેલા વધારાથી સ્થિતિ એવી સર્જાય છે કે લગ્ન અટકાવવા પડે છે અથવા તો પાછા ઠેલવા પડે છે. કેટલાક સમાજમાં તો ફરજિયાતપણે અમુક પ્રમાણમાં સોનું આપવું જ પડે તેવો વણલખ્યો નિયમ બની ગયો છે. દેખાદેખીમાં કે પછી રિવાજ પરંપરા સાચવવા માટે લગ્નમાં અપાતું સોનું ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલી અને મૂંઝવણનું કારણ બન્યું છે. ઓલ ટાઈમ હાઈ ગોલ્ડના ભાવ. ચાંદીએ પણ પકડ્યો ચળકાટ. લગ્નના 7 ફેરા પર ભારે પડતું સોનું. અને અમારા સમાજમાં સોનાના દાગીનાની લેતી દેતી વધુ હોવાને કારણે જે સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એ પ્રસંગો એને નિપજાવવા એ બહુ અઘરા થઈ ગયા છે. લગ્નના સપના પર સોનું ફરી વળ્યું. કે આજે નાનો માણસ હોય કે સાંજે 500 રૂપિયા મજૂરી કમાઈને આવતો હોય એને એ લગ્ન કરવામાં હોનું દેવામાં બહુ તકલીફ પડે છે. સોનાના ભાવથી અનેક લગ્નો અટવાયા. જે સોનાના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અમુક સમાજમાં એવો રિવાજ છે કે જ્યારે એને સોનું ફરજિયાત દેવું જ પડે છે. એમને જે છોકરાના જે દીકરીના મા બાપ છે એ લાચાર થઈ રહ્યા છે. અનેક સમાજનો મત ગોલ્ડના બદલે એફડી કરો. કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તેથી આજની નવી પેઢી અત્યારે એફડી આપવાનું બેન દીકરીઓને વિચારે છે અને અમલમાં પણ મૂક્યું છે. લગ્ન સિઝનમાં સોનાના ભાવ વધારાને લઈ વર કન્યાના માતા પિતા મૂંઝવણમાં છે. હવે રાજ્યમાં કેટલાક સમાજો જ્યાં ઓછામાં ઓછું અમુક તોલા સોનું આપતા હોય છે અને આ રિવાજની ફેર વિચારણા કરવા હવે તેઓ મજબૂર બન્યા છે. કેમ કે આ રિવાજ પાછળ જો કોઈ અડચણરૂપ હોય તો તે છે સોનાના વધતા ભાવ. આમ પણ કહેવાય છે કે ચાદર હોય તેટલા જ પગ પસારવા. 90,000ની આસપાસ પહોંચેલા સોનાના ભાવ લગ્નના બજેટમાં બોજા સમાન લાગી રહ્યા છે. સોનું ભૂતકાળમાં એવું માનવામાં આવતું હતું કે ભવિષ્યનું ભાથું છે, પરંતુ હવે તે સમસ્યા બની ગયું છે. મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોના ઘરે જ્યારે પણ લગ્ન પ્રસંગ આવે ત્યારે સૌથી મોટી ચિંતા એ સતાવે છે કે સોનાની ખરીદી કેમ કરવી. લગ્ન પ્રસંગોમાં જમાઈ તેમજ વહુને સોનાના દાગીના આપવાના એક રિવાજ હોય છે. ભરવાડ સમાજમાં એક સમય હતો જ્યારે 10થી 20 તોલા જેટલું સોનું લગ્ન પ્રસંગે આપવામાં આવતું, પણ હવે ઘનશ્યામપુરી બાપુના આદેશથી ભરવાડ સમાજના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો. લોકોને 10 તોલાથી ઓછું સોનું આપવા સમજાવવામાં આવ્યું. 10 તોલાથી માંડી 15 તોલા 20 તોલા સુધીનું સોનું દેવાતું જ હતું. આજે પણ જેવી કેપેસિટી વ્યક્તિની હોય છે, આજે કોઈ વ્યક્તિ કેપેસિટી વાળો હોય તો એના પરિવારના લોકોને સોનું ચડાવતો જ હોય છે. એ કોઈ એનું કોઈ બંધારણ નથી હોતું. જેવી પરિસ્થિતિ હોય એ રીતે આજે ચાલી રહ્યું હોય, પરંતુ સમાજનું બંધારણ જે છે એને આજે સમાજ ફોલો પણ કર્યું છે અને ભરવાડ જાગૃતિ પણ આવી ગઈ છે. તો દેખાદેખીમાં કે પછી રિવાજ પરંપરા સાચવવા માટે લગ્નમાં અપાતું સોનું ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલી અને મૂંઝવણ ભર્યું બની ગયું છે. ત્યારે માલધારી સમાજના આગેવાનો પોતાના સમાજના પરિવારો લગ્ન પ્રસંગના કારણે દેવામાં ન આવી જાય એટલા માટે તેમને સમજાવતા હોય છે કે સોનાના બદલે તેઓ પોતાની દીકરી અથવા તો જમાઈ માટે સોનું લેવાના બદલે કોઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવે, જેથી આર્થિક ભારણ ન પડે અને ભવિષ્યનું ભાથું પણ બંધાઈ જાય. કે સોનાના દાગીનાની લેતી દેતી ઓછી કરો અને જે તમારે પ્રસંગમાં દીકરીને ખાસ કરીને દેવું જ પડે તો એના એફડી આપો કે જેથી તમે સોનામાં આટલા બધા ખોટા ખર્ચાઓમાંથી ઉગરી શકાય અને જરૂરિયાત પૂરતા જ સોનાના દાગીના લ્યો, નહીં કે ખોટા દેખાવ કરવા, દેખાવને કારણે કે દેખાદેખીને કારણે સોનાના દાગીનાનું પ્રમાણ. સોનાના ભાવ છેલ્લા 1 દશકા દરમિયાન અનેક ગણા વધ્યા છે. હાલ પણ 10 ગ્રામ સોનાનો ભાવ 90,000ની આસપાસ છે અને આ સમયે જો 10 ગ્રામ સોનું આપવામાં આવે તો પણ 9 લાખ જેટલા રૂપિયા સોના પાછળ ખર્ચાઈ જાય. આ સિવાય જમણવાર, અન્ય ખર્ચ ગણી લગ્ન દરમિયાન એક પરિવારને 15 લાખથી વધુનો ખર્ચ આવે.
ત્યારે લોકો પણ ક્યાંક હવે સોનાની ખરીદી ઓછી કરી રહ્યા છે, જેની સીધી અસર રાજકોટના સોની બજાર પર જોવા મળી. દેશભરમાં પ્રખ્યાત સોની બજારમાં લગ્નગાળામાં સોનાની ખરીદીમાં 20% જેટલો ઘટાડો થયો છે. સોની વેપારીઓનું માનવું છે કે લગ્નની સિઝન દરમિયાન પહેલા 300 કિલો જેટલું સોનું રાજકોટમાંથી વેચાતું, પરંતુ હવે 200 કિલો જેટલું સોનું રાજકોટમાં વેચાય છે. નાના માણસો જે છે તે અત્યારે જે પહેલાં સોનું જે લેતા એના કરતાં 25% ઓછું સોનું લે છે ને લગ્ન પ્રસંગમાં જે ઇમિટેશનમાં વધારે દાગીના પહેરવા માંડ્યા છે ને જે દેવા માટે જે કરિયાવરમાં દેવા માટે એમાં 25%નો ઘટાડો કરી નાખ્યો છે. મોંઘવારીના હિસાબે સોનાનો ભાવ વધી ગયો છે. દાગીના જેમ કે નેકલેસ, પાટલા, બંગડી દરેક વસ્તુ લેતા હવે બધી નાની નાની વસ્તુ, પેન્ડલ સેટ છે, વીટી બુટી છે, નાના પેન્ડલ ચેન છે, એવી હવે નાની વસ્તુ લેવા માંડ્યા છે, કારણ કે હવે મોંઘવારી વધી ગઈ છે. તો ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સોનાના ભાવમાં 20,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો. ફેબ્રુઆરી 2024માં જે સોનું 67,000 રૂપિયે મળતું હતું તે માર્ચ 2025માં વધીને 90,000એ પહોંચી ગયું. હવે સોનાની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચે તે દિવસ દૂર નથી. ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના આગેવાન કહી રહ્યા છે કે આ વિસ્તારમાં લગ્નમાં સોના ચાંદીના દાગીના ફરજિયાત છે, જેના કારણે વ્યાજે પૈસા લઈ કે મિલકત વેચીને પણ સોનું લગ્નમાં આપવું પડે તે સ્થિતિનું નિર્માણ થાય છે. અને અત્યારે લોકોને જીવવું એટલું મુશ્કેલ થયું છે કે વ્યવહારિક દ્રષ્ટિએ તમામ સમાજના રીત રિવાજો પ્રમાણે સોનું ચાંદી લેવું પડે છે. અત્યારે લોકો પોતાની મિલકત વેચવા અને વ્યાજે લેવા, વ્યાજખોરીમાં પૈસા લઈને પણ પોતાના દરેક સમાજના રીત રિવાજ પ્રમાણે સોનું ચાંદીના દાગીના લેવા પડે, આવી ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ચૌધરી સમાજમાં લગ્નમાં સોનું ફરજિયાત આપવાના કારણે દીકરીના મા બાપ સોનાના ભાવથી લાચાર બન્યા છે, દેવાદાર બની ગયા છે. માટે હવે સોનાની જગ્યાએ લગ્ન સમયે દીકરીને રોકડ રકમ, એફડી કે જમીન આપવા બાબતે માતા પિતાએ વિચારવું જોઈએ. અન્ય સમાજો પણ સોનાના વિકલ્પ અપનાવવા માટે અપીલ કરી રહ્યા છે. તો દીકરીઓને સોનું ના આપે તો સમાજમાં એમ થાય કે સોનું એમને આપ્યું જ નથી, પણ એમને કઈ રીતે આપવું? 87 થી 81,000 રૂપિયા ભાવે સોનાના આજના. તો હવે દિવસે ને દિવસે દેવાદાર થઈ રહ્યા છે અને મા બાપ જે છોકરીના છે એમને લાચાર થઈ રહ્યા છે. તો ત્યારે હવે અમુક સમાજે જે એફડીની બીજી એવી પહેલ કરી છે, તો દરેક સમાજને હવે સોનામાં નીકળીને એફડી બીજી કરવી જોઈએ. હાલમાં સોનાના ભાવ આટલા વધી ગયા જેથી ચૌધરી સમાજના જે બહેન દીકરીના લગ્નો પણ પાછા ઢલવાની નોબત આવી ગઈ છે. ઘણા સમયથી આમાં એના મા બાપ વિચારતા પણ થઈ ગયા છે. એટલે હવે સમાજે દિશામાં ચોક્કસ વિચારવું પડશે કે જ્યારે સોનાના ભાવ એટલે હાઈ લેવલે વધી જવાથી જે લગ્નમાં જે અડચણ ઊભી થાય છે, તો સમાજે એ પણ નક્કી કરવું પડશે કે સોનાની જગ્યાએ અન્ય વસ્તુઓ ભેટમાં આપી શકાય. જમીન છે, એફડી છે, ફિક્સમાં છે, તે પણ આપણે એની વિકલ્પિક વ્યવસ્થા કરી શકાય. એટલે તાત્કાલિક ખરેખર સોનાના ભાવ કંટ્રોલમાં આવવા જોઈએ. ભરવાડ સમાજ અને પાટીદાર સમાજ અત્યારે સોનાને બદલે એફડી કરી રહ્યા છે. એનું કારણ પણ આ સોનાનો ભાવ વધારો જ છે. કારણ કે લાખ રૂપિયા એફડી કરો તો દેખાય કે લાખ રૂપિયા, અને લાખ રૂપિયાનું સોનું લઈએ તો 1 તોલો જ આવે. એફડી કરવાનું માત્ર કારણ આવ્યું છે. એટલે સોનાના ભાવ કંટ્રોલમાં રહેવા જોઈએ. અમુક સમાજમાં સોનું દેવાનો રિવાજ છે. તેવામાં લોકો પોતાની ક્ષમતા લગ્ન અને સોનાની લેતી દેતીનો ખર્ચ બેલેન્સ કરવો મુશ્કેલ બની ગયો છે. યુવા વર્ગમાં પીળું એ સોનું તેવી માન્યતા ઘટી રહી છે, એટલે યુવા વર્ગ અન્ય દાગીના તરફ વળ્યો છે. યુવાનોમાં સોનાનું આકર્ષણ થોડું ઓછું થયું છે, પણ લગ્ન વખતે તો પોતાની ક્ષમતા મુજબ સોનું આપવાનો રિવાજ આજે પણ અકબંધ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ વિવિધ સમાજના આગેવાનો લગ્ન પ્રસંગે સોનું આપવાની પરંપરા નિભાવતા હોય છે. દેવું કરીને વ્યાજે રૂપિયા લઈને આ પરંપરા માતા પિતા નિભાવે છે. તે પરંપરામાં બદલાવનો મત વ્યક્ત કરાઈ રહ્યો છે. પરંતુ જ્યારે આવા પ્રસંગો જે ખેંચાઈને કરતા હોય છે એના માટે ખરેખર ખૂબ ધ્યાન રાખવા જેવું છે. ખૂબ મનોમંથન કરવાની જરૂર છે કે આ લગ્ન પ્રસંગો કેમ ટૂંકાવાય, કેમ ઓછા ખર્ચ સાથે કરીને એ દીકરા દીકરીના ભવિષ્ય માટે એમના નામે પૈસા મૂકીને એમનું ભવિષ્ય સુધરે એવો કંઈક પ્રયત્ન કરવો જોઈએ, એવી મારી ખૂબ અંદરની લાગણી છે. જે સોનાની ખરીદી કરે છે અને એના માટેથી એટલા પૈસા પોતાના કોઈ પણ ઉપયોગમાં આવી શકે એવી રીતે બેંક બેલેન્સ કે ગમે તેમ એફડીમાં કે ગમે તે મૂકે તો એ ભવિષ્યની અંદર એ પૈસા એ લોકો કામમાં આવે. 3 લાખ, 5 લાખ, 10 લાખ
એને સોના પાછળ જ ખર્ચ થઈ જાય. પછી લગ્નના બીજી સેરેમની ઉત્સવ ઉજવવામાં તો ખર્ચ બીજો થાય જ છે. તો આ સોનું એ જેને પુત્રવધુને કે દીકરીને જ આપવાનું તેમાં કેમ પરિવર્તન ન લાવી શકીએ? અત્યારે 2 તોલા સોનાના ભાવ ગણવા જાવ તો લોકોને પોસાય એવું નથી. એવી જ રીતે દીકરાવાળા જો પુત્રવધુને ચડાવવાનું હોય તો મિનિમમ 5 તોલાનો એવરેજ હોય છે. તો 5 તોલા એમાં વાપરે. એટલે આ જે બધા પૈસા છે અને આનું જે કંઈક થતું હોય એની જગ્યાએ આ લોકો એવી અમારી માંગણી છે કે ભાઈ દરેક સમાજના લોકોએ આ બાબતમાં જાગૃત થઈને આ જે પૈસા આવી રીતે થાય છે અને ખોટી દેખાદેખીથી બધા મોટા પ્લોટ રાખે છે અને મોટા મોટા જમણવાર રાખે છે, એની જગ્યાએ સામાન્ય રીતે સામાન્ય લગ્ન કરે અને આ પૈસા એમના દીકરા દીકરીને ભણાવવામાં કે બીજા કોઈ કામમાં વાપરે. ચરોતર વિસ્તાર આર્થિક રીતે સમૃદ્ધ છે, જ્યાં પણ સોનાના વધતા ભાવ પ્રસંગોમાં પરંપરા કેવી રીતે જાળવવી તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. અહીં ભરવાડ સમાજ અને પાટીદાર સમાજે પ્રસંગોમાં સોનાની પરંપરાની જગ્યાએ બેંકમાં દીકરીના નામે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા તરફ આગળ વધ્યા છે. આ જે વર્ણ લખ્યો નિયમ હતો, ક્યાંય એવું હતું નહીં કે સોનું આપવું પડે, પરંતુ સમાજમાં અમુક ધર્મગુરુઓ અને સમાજના આગેવાનોની સાથે મસલત કરીને આ જે આવનારા દિવસો છે એમાં વધતી મોંઘવારીને કાબૂમાં લેવા અથવા તો કુટુંબની આર્થિક સ્થિતિને કાબૂમાં લેવા અને બિનજરૂરી ખર્ચા અટકાવવા માટે બચત થાય અને પોતાના પ્રસંગો ઉકેલી શકે એ માટે અમારા સમાજે હવે એ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે કે સોનાની જગ્યાએ પોતાની બેન કે દીકરીને લગ્ન સમયે જે પોતાની યથાશક્તિ હોય એ પ્રમાણે એની એફડી કરાવવામાં આવે, બેંકમાં મૂકવામાં આવે. આજની નવી પેઢી અત્યારે એફડી આપવાનું બેન દીકરીઓને વિચારે છે અને અમલમાં પણ મૂક્યું છે. તો હવે પછી હરેક પાટીદાર સમાજના લોકોએ બેન દીકરીઓને એફડી કરી આપવી, જે યથાશક્તિ મુજબ 2 લાખ, 5 લાખ, લાખ, 50,000 જે આલવી હોય એને કોઈ પણ ટાઈમે કામ લાગે. મેર સમાજમાં પણ લગ્ન પ્રસંગોમાં સોનું આપવાનો રિવાજ છે. ત્યારે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલ ઓડેદરા લગ્નમાં સોનું આપવા માટે દબાણ ન કરવું જોઈએ તેવું માને છે. ખાસ કરીને જ્યારે દીકરા દીકરીઓની સગાઈઓ અને લગ્ન થાય છે અને એના ભાગરૂપે જે સોનું આપવાનું થાય છે એ ખાસ કરીને નાના માણસો અને નીચેના વર્ગ અને મધ્યમ વર્ગને ખૂબ તકલીફ પડે એવી પરિસ્થિતિ ચોક્કસપણે સર્જાય. કેમ કે એ દેખાદેખીને લીધે પણ જે છે સોનું ઘણી વખત આપવાનું થતું હોય છે અને એ ફેમિલી ઉપર ખૂબ પ્રેશર આપે છે. તો એક તો હું કહીશ કે સમૂહ લગ્નમાં આ રીતે લગ્નો કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી એ સગાઈઓ અને જે છે સગાઈઓને અંદર એટલીસ્ટ પોતાની તાકાત પ્રમાણે સોનું આપવું જોઈએ. સંબંધો ખૂબ અગત્યના છે એટલે આ પ્રેશર આપે જ છે, ખાસ કરીને અત્યારના સમય પ્રમાણે. અને એફડી તરફ માણસો વધ્યા છે આગળ, એ પણ સારી વાત છે. સોનાના વધતા ભાવના કારણે પ્રસંગોમાં વણલખી પરંપરામાં ફેરફારની જરૂરિયાત ઊભી થઈ છે. સોનું આપવાના જે રિવાજો છે તે નિભાવવામાં ગરીબ અને મધ્યમ વર્ગ દેવાના ડુંગર તળે દબાઈ જાય છે. એટલે સોનીનું પગથિયું દુકાને ચડવું એ ગરીબ ને સામાન્ય વર્ગ માટે બહુ મુશ્કેલ બન્યું છે. સાથે સાથે પ્રસંગો કાઢવા પણ એટલા જ જરૂરી છે. એટલે હાલનું જે કન્ફ્યુઝન છે એ બહુ મોટું છે અમારા માટે, કેમ કે અમારી સમાજમાં, માલધારી સમાજમાં વર્ષોની પરંપરા છે સોનાની. એ સોનાની પરંપરા જાળવી રાખવા માટે અમારે પેટે પાટા બાંધીને પણ સોનું ખરીદવું પડે છે. પણ શું કરીએ, રિવાજો છે, અમારા પૂર્વજો કરીને ગયા છે, એને નિભાવવા તો પડશે. રિવાજો નિભાવવામાં ગરીબ અને મધ્યમ વર્ગ ખેંચાઈ રહ્યો છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે સોનાને લઈ કોઈ ડિમાન્ડ ન હોવી જોઈએ. લોકોએ સોનાને લઈ એકબીજાની ક્ષમતા મુજબ જ ચાલવું જોઈએ.